જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, હું વીડી નક્કુમ ઇન્ડિયા એગ્રો જામ ખંભાળિયામાં બધા ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આજે આપ્પા લાખાસાર ગામમાં આવેલા છીએ। ત્યાં રાજસિંહભાઈની વાડીએ રાજસિંહભાઈ અરજણભાઈ છૈયા, ગામ આપ્પા લાખાસાર। તો રાજસિંહભાઈના ચણા જોવા માટે આવેલા છીએ। તો રાજસિંહભાઈના દીકરા આમ દેખાડતો ચણા બધા દેખાય ને, આમ આગે સુધી દેખાય ચણા। તો આજે ચણા વિશેનું એક એવી વાત કરવાની થાય છે કે ચણાનો સૌથી ખરાબમાં ખરાબ રોગ હોય તો એ છે લાલ થવાનો। તો લાલ કઈ રીતના થાય, તો લાલ થવાનું કારણ શું હોય એના વિશે કહું તો લાલ થવાનું કારણ ત્રણ બાબત હોય। એક કે જમીન જોઈને પિયત આપવું જોઈએ, બીજું કે સારા ફૂગનાશકનો છંટકાવ કરવો જોઈએ, અને ત્રીજા નંબર ઉપર આવે કે જો કોઈ ચણાની અંદર પોષક તત્વોની ઉણપ હોય તો લાલ થાય છે। રાજસિંહભાઈ, આપણે આજુબાજુમાં ચણા વધારે પડતા લાલ થઈ ગયા, આપણા ઓછા થયા, બરાબર? એકાદી જગ્યાએ થયા, બાકી બહુ થયા નથી, બરાબર? તો આપણે આની અંદર એક ફૂગનાશકનો સારામાં સારો રાઉન્ડ કયું માર્યું હતું આપણે? અર્ગુન માર્યું હતું કે કંઈક ગમે, મતલબ સારી કંપનીનું ફૂગનાશક। પછી બીજા નંબરમાં સારી ફ્લાવરિંગનો એક રાઉન્ડ આપણે આમાં કરેલો હોય। પછી એરિસ કંપનીના સારા માઇક્રોન્યુટ્રન્ટ્સ વાપરેલા છે, બરાબર? તો આપણે લાલ જે આજુબાજુમાં ઘણા બધા ચણા છે, પણ આપણા ચણા એટલા લાલ નથી થયા, બરાબર? અને જે લાલ થવાનું હતું તે હવે પૂરું થઈ ગયું। આવતો દીકા આ બાજુ લાલ થવાનું જે હતું એ કેમ કે હવે લાલ ના થાય। જો આપણે આ જોઈ શકીએ, બતાવો તો ભાઈ, આ કેમ છે? કાળા જ છે ને એકદમ ચણા। આની અંદર હવે ફાલ ને બધું બેસી ગયું, એટલે હવે આ લાલ થાય નહીં। એટલે આ બે ત્રણ બાબતની ચણામાં બહુ વધારે ધ્યાન રાખવું પડે, નહીંતર લાલ રોગ એવો છે કે જીરુંની અંદર કાળીઓ કયો કે ધાણામાં છારીઓ કયો, એટલો જ ગંભીર રોગ છે। કેમ કે જો ચણા લાલ થઈ જાય તો ઉત્પાદનમાં બહુ મોટો ફરક પડે છે, અને આખો પાક પણ ઘણીવાર ફેલ થાય છે। એટલે ચણાની અંદર સૌથી વધારે આ ત્રણ બાબતની ધ્યાન રાખવાની। સારું ફૂગનાશક, માઇક્રોન્યુટ્રન્ટ્સ ખાતર, પોષક તત્વોની ઉણપ હોય તો, અને જમીન જોઈને પાણી આપવું। ઘણી વખત ખેડૂતો એવું કહે કે ભાઈ ઓલા ભાઈએ કીધું છે ચણાને ખેંચ દઈ દેવાની, પણ ભાઈ ખેંચ એવી રીતના દેવાની હોય, જમીન જોઈને ખેંચ દેવાની। કેમ કે બધીની જમીન એક સરખી ના હોય, તો ક્યારેક કોકના ચણા 3 થી 4 પાણીમાં પાકી જતા હોય, તો કોક જમીન એવી હોય કે એની અંદર 10 પાણી પણ આપવા પડતા હોય, બરાબર જ છે? સારું, ભલા, જય દ્વારકાધીશ।